તો નાસ્તા માટેની પ્રિપેરેશન કરું છું અત્યારે. ટાઈમ થયો છે 4:30 જેવો અને નાસ્તામાં કંઈક બનાવું છું. આઈટમનું નામ મને નથી ખબર, તમે કોમેન્ટ કરીને જણાવજો. આપણી પાસે છે કોથમીર, પછી છે ગ્રીન ચટણી. કઈ છે તો કે છે ગોરધનભાઈ ગોવિંદજી ચેવડાવાળા રાજકોટની ગ્રીન ચટણી છે, અને આ છે આંબલીની ચટણી. તો આ 3 જ વસ્તુ છે. અને આપણી પાસે છે દહીં, કર્ડ, અને મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ આમાં છે આ છે મેથીવાળી પૂરી. બતાવું તમને હું ખોલીને. તો જો આ પૂરી છે. આ આઈટમનું નામ તો ખબર નથી શું બનશે, એ તમે કોમેન્ટ કરીને જણાવજો અને શું નામ આપશો એ. બાકી હું તમારી રીતે એમને બનાવું છું, કંઈ ખબર નહીં. ટેસ્ટ કેવો લાગશે એ કંઈ આઈડિયા નથી આપણને. તો પહેલાં આપણે 1-2માં ટ્રાય કરી. લીલી ચટણી થોડીક ઘાટી રાખી છે. 2 પૂરીમાં નાખી દઉં છું લીલી ચટણી. થોડીક નાખી દઉં આંબલીની ખાટી ચટણી. થોડુંક નાખી દઈએ આપણે દહીં. તો આવી ગયું છે દહીં. ઓકે. અને બાકી થોડીક નાખી દઈ કોથમીર. તો આ ખબર નહીં કેવું લાગશે, જોઈ ખાઈને તમને કહું કેવું લાગશે. ભાવે એવું છે. આવો એક ખાવા. મજા આવી તો પાછું બનાવ. તો પાછી આપણે લીલી ચટણી એડ કરી દીધી છે, સાથે આંબલીની અને દહીં. અને કોથમીર. ખાઓ. એવું ચટણી આવે ને એટલે મજા આવે. કોમેન્ટ કરીને જણાવવાનું નામ શું રાખશો.